હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં જઈશો ભાઈ. આજે આપણે છે ને વાડિયા લઈ આવ્યા છે રીંગણાનો બનાવવાનો છે આપણે ઓરો. તો જો ભાઈ રીંગણા તમને પહેલાં બતાવી દઉં ને, તો આપણે ઓરો બનાવવાનો છે ધુમાણીઓ. તો ધુમાણીયામાં ઓરામાં આપણે કેવી રીતનો બનાવીએ ને કેવી રીતનો બનાવીએ છીએ આપણે, તો હું તમને લઈ જાઉં છું ઓરો કેવી રીતનો બનાવો. વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ તક, કેમ કે ભાઈ તો ભાઈ ધુંબાણીયા ઓરા માટે છે ને તો આપણે 4 કે 5 રીંગણા લઈ આવ્યા હતા ને એનું પ્રોસેસર હું તમને બતાવું તો એ તો કામ હાલે છે આપણે અહીંયા. તો આ રીતનો એનું આપણે ધુંબાણીયા ઓરામાં શું હોય ખબર છે, એને છે ને ભાઈ ફૂલ આપણે ઓલા કરવા દેવા પડે કમ્પ્લેટ. તો એને આ રીતના આપણે લાકડા રાખી દઈએ. હાલ ફટોફટ ઓલું તો ભાઈ જે આપણે આની અંદર આપણે જે નાના બખા કરીએ ને, તો જે આની અંદર વરાર નીકળે ને, તો એની હિસાબે મસ્ત એવું થઈ જાય. તો આની અંદર છે ને ભાઈ નાના બખા કરી દેવા જોઈએ. તો નાના આ રીતના બખા કરી દેવાના, એટલે જે અંદરથી પાણી નાનું જે નીકળે ને એની હિસાબે છે ને ભાઈ ઓરો મસ્ત થઈ જાય. ને આ રીતના બખા કરી દેવાના ફરતી કરજો. આમ 2 શેર આ બાજુ કરવાનું, 2 શેર 5-6 કરો તો હાલે, એમાં કઈ વાંધો નથી. ને આપણો છે ને ભાઈ દેશી ચૂલો કમ્પ્લીટ થઈ ગયો. જોવો તમે, આ દેશી ચૂલામાં ભાઈ જે ઓરા છે કાહે ને, તો આ રીતના બખા કરી જ દેવાના. આમ નાની ફૂર લઈને તો આ રીતનું એનું કમ્પ્લીટ. ને તો આના માટે લાઈક કરવાનું ભૂલતા નહીં, ને ફોલો કરવાનું ભૂલતા નહીં, ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હજી આપણે છે ને ભાઈ જો આમાં છે મેથી, આ મેથી હોય ધાણા ભાજી, પછી આપણે લેવા છે ચટણી, પછી આની અંદર છે મીઠું, પછી એમાં આપણે ઓલા બધું પડ્યું છે કોબી ટમેટું બધું લઈ આવ્યા છે. ને આ બધું લીમડું પકડી દે આપણો ચીન રાખો દો. તો નાની હોય ડુંગળી આપણે છે આપણી પાસે હજી. હા ડુંગળી એમાં છે ને નાખી ને મેં નથી નાખ્યો ડુંગળી, તો સાકું રહેતું હતું ક્યાં ગયું. ભાઈ ટમેટા કોબી બધું આપણે છે ફટોફટ લઈ આવવાનું. પ્રોસેસરમાં એવું છે ભાઈ આ ઘરનું હરકતો નથી બરોબર. તમે મારો વિડીયો બંધ કરી દે ખરી. થકી ગયો. તો ભાઈ આને છે ને વારંવાર છે ને થોડા આને ફેરવવા પડે. જે સાઈડ આપણે કાસું હોય ને એ સાઈડ વારંવાર ફેરવવા પડે. નકર છે ને ભાઈ એક સાઈડ ઓલું થતું જાય ને તો એક સાઈડ આપણે કઠણ ઓરો રહી જાય ને તો ભાવે નહીં આપને. એટલે આમાં છે ને ભાઈ કન્ટિન્યુ માથે રહેવું પડે. જો આ રીતનો કાસો રહી જાય ને તો ના હાલે, એટલે એને પૂરેપૂરું શેકવું પડે આપણે. ભાઈ વાડીએ છે ને ઓરો બનાવવાની મજા શું છે ખબર છે, લાકડા પુષ્કળ હોય, આપણે મજા આવે ઓરો બનાવવાની. ને બીજી વસ્તુ એ કે આપણે છે ને આ થાળીની અંદર છે ને પાણી ભરી આવ્યા છે. એ પાણી ભરવાનું કારણ એ છે આપણે ઓરો એમાં મૂકતા ધગધગતું હોય તો એના કારણે ઠરી જાય ને આપણે છે ને જે આમાં ઉખેડવાનું હોય ને એ આપણે મજા આવે ઉખેડવાની, સાઈલ ધગીએ નહીં. તો જોયું ભાઈ, નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં. ને ફેસબુક ફોલો ફેસબુકમાં શું હોય ફોલો નહીં, પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. આને આમ જવા દે હવે. તો ભાઈ હવે છે ને આપણે કમ્પ્લીટ આપણે છે ને ભાઈ શેકાઈ ગયા રીંગણા.
ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ. હવે છે ને ભાઈ એક પ્રોસેસર આપણે છે ઝીંકી એવી ફટોફટ પટાઈ દઈ. લાઈ સમસો કાંઈ કા કટિંગ કરવું જોઈએ કટિંગ આમાં નામાં કરી નાખીશું ટોપડીમાં. તું કામ છે ને તો ભાઈ છે ને આપણે નાનું એવું કટિંગ કરી નાખી ફટોફટ, એટલે ઉપાધિ નહીં. હવે વિપુલભાઈ છે ને જો શું કરે રીંગણા પોલાઈ ગયા છે વિપુલભાઈ ટીંગ 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 ડીટીયા બતાવવાના. જો ભાઈ તો છે ને હવે ખાવાની મજા આવે લઈ તો ડીટી વધ દઉં. ભાઈ ડીટીયા ખાવાની મજા આવે કારણ કે હું ભાઈ છે ને આ બાજુ તાપની ધુવાણો બધો આ બાજુ આવે પાછો હું બેઠો એ આ ઠેકાણે જુઓ તો ધુવાણો આવે ને બેઠો બોલ ઓલા બાજુ દેખાતું નથી આ બાજુ હવે ડીટીયું ડીટા સિંગ ડીટીયુ આની મજા અલગ છે હો. હાલો ભાઈ પેલા હે ને આ કાયદેસર કરી નાખી પછી મળી થોડાક વાર પછી. ઉમર કાઢ લેવાય ઘણું છે હજી એમાં. ચાચા થોડો છે. મીઠું લઈ લે ફટોફટ. અહીંયા તાર પાસે તો ભાઈ છે ને આપણે આને છે ને ઓલું કરી કરીને હાવ છે ને ભાઈ જે ઓલું હોય ને મોટા મોટા ગાંગડા એને છે ને ભાઈ થોડોક આપણે ઓલો કરવો પડે. તો ભાઈ આપણે થોડુંક નમક નાખી દઈએ આની અંદર. અહીંયા આમાં નાખાય એમાં નથી નાખવું, મારે આમ કામ બાકી છે. તો ભાઈ થોડુંક નમક નાખી દીધું અંદર, પછી હલાવી નાખીએ આને. ભાઈ મેન કામ છે ને હવે મેન કામ બાકી છે એક જ. બાકી શું છે થારી છે. તો ભાઈ મેન કામ હતું ને તેલ લેવાનું હતું. આપણે છે ને ભાઈ થોડુંક તેલ આની અંદર છે ને ભાઈ મોટો ખાડો કરવો પડશે તો આમાં હમા હે. હવે વિપુલભાઈ મસાલા તેલ એવું બધું નાખે મીઠું નાખી દે તો હું બધું આમ થોડુંક આમ જતો ને મીઠું નાખી બેસી ગયું. ઉભો રે ભાઈ અમારો વિડીયો હાલે. હવે ભાઈ તેલ નાખે છે જો. વાહ ભાઈ વાહ ખાડો બનાવીને તેલ અંદર પીર્યું સરસ. હવે ભાઈ જાય છે એવું ટીંગારો લેવાનું. ટીંગારા પડ્યા ને મોટા મોટા ઈ લે એરિયા લઈ લે એમાંથી ગંડા ગંડા 2-3 નાખી જાય. મેન કામ છે ને એવડું આજ છો. આનો જે ધુવાણો બેહાડવો ને એના માટે જો કેવી સુગંધ આવવા માંડી. આ પડી ગયો ભાઈ ધૂપાણીયો ઓરો ભાઈ. વાહ આની ભાઈ સ્મેલ મસ્ત આવી ઓ ભાઈ ઓરાથી. વાહ 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 વિપુલભાઈ બનાવ્યો ઓ ભાઈ તે ધૂપાણીયો ઓરો ભાઈ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ સરસ. આના માટે એક લાઈક કરી દેજો લાઈક. હવે છે ને આમાં તો નાખી દઈ થોડું થોડું. હાલો ભાઈ બધો મસાલો હવે ફટોફટ વિપુલભાઈ નાખે છે. હવે ભાઈ જોઈએ આપણે ભાઈ વિપુલભાઈ બનાવ્યું એનાથી જ ભાઈ આપણું તો ભાઈ મજા આવી ગઈ. હવે જો ચટણી મસાલો બધો ભેળવે છે. તાર પાછળ કોથમી પડી હો. મને ખબર છે કટિંગ કરવાની બાકી છે. કટિંગ ના હોય આમાં. કટિંગ ન હોય નહીં હું છે મિત્રો કટિંગ ન હોય એમને એમ નાખી દેવાની.
જો એ કામ કેવી રીતે કરે નહીં જો હવે કઈ બાકી છે કામ કે થઈ ગયું કામ ને કામ જ કોબી મોરવાની છે. તો ભાઈ ધૂપ પાણીઓ ઓરો ભાઈ આ રીતે બને ને આવી રીતે હોય ભાઈ આપણે આ જોયું ખબર પડી બાકી આપણે આવડતો નતો ને ભાઈ આ ઓરો બન્યો એના માટે ભાઈ તમે ચાલો. કહેજો ભાઈ તો ભાઈ કેવો બન્યો છે કમેન્ટમાં કહેજો. તો આ ઓરો ભાઈ કેવો તમને અમે બનાવ્યો વિપુલભાઈ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો ને જે પણ ભાઈ આપણા આ વિડીયોમાં નવા વ્યૂઝ આવ્યા તો ભાઈ આપણે છે ને કોબી ટમેટા નથી મોરી નાખ્યું ને કમ્પ્લીટ રાખ્યું છે ને પછી છે ને ભાઈ હવે અનિલભાઈ થોડાક આવે ને એટલે આપણે આમ દઈ દઈએ પછી ખાઈ કેવો બન્યો છે એ આપણે કેવું તો ભાઈ ચટણી થોડીક આપણે આમાંય નાખીએ છીએ જે ભાઈ કાસો સંભારો હોય ને એ તમને કોબીનો મજા જ આવ્યા રાખે. તો ભાઈ જી છે ને પીરી દીધી આઈથે બનાવવાની મજા આવે ને એ ક્યાંય મજા ના આવે. તો ભાઈ છે ને હવે કમ્પ્લીટ થઈ ગયું. હવે થોડોક અનિલભાઈને ઓરો દઈ દઈએ આમાં. ભાઈ ઓરો હામ તો બનાવ્યો એટલે કટે એમ છે નહીં. તો અનિલભાઈને દઈ દીધો આપણે એનો ભાગનો આપણા ભાગનો આપણે લઈ લેવું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. નવા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, નવા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી.